બાદમાં સરકારી શાળાઓનો ક્રેઝ વધ્યો છે। મોંઘી ફી અને શિક્ષણના ભારણ વચ્ચે વાલીઓ હવે ખાનગી શાળાઓ છોડીને સ્માર્ટ સુવિધાઓથી સજ્જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તરફ વળ્યા છે। ક્વોલિફાઈડ શિક્ષકો, સ્માર્ટ ક્લાસરૂમ, ફ્રી પુસ્તકો અને પૌષ્ટિક ભોજનના કારણે થલતેજ, બાપુનગર જેવા વિસ્તારોમાં તો એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ છે। આ વર્ષે જ 2700થી વધુ અને છેલ્લા 10 વર્ષમાં 55,000થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવી ચૂક્યા છે। સરકારી શિક્ષણ હવે બન્યું છે વાલીઓનો અડીખમ વિશ્વાસ। મધ્યાહન ભોજન છે, સવારે બાળક આવે એટલે એને દૂધ આપવામાં આવે છે, નાસ્તો, એનું બધી સુવિધાઓ સારી છે। બાકી શિક્ષકો દ્વારા તો આપે જ છે, પણ દરેક ક્લાસમાં સ્માર્ટ ટીવી છે, સ્માર્ટ ટીવી દ્વારા પણ એમને શિક્ષણ આપવામાં આવે છે। બાકી કોમ્પ્યુટર ક્લાસ શીખવાડે છે, લાઇબ્રેરી છે, રમતગમતના બધા સાધનો બહુ છે, અહીંયા બધી સુવિધા બહુ સારી છે, ટીચરો પણ બહુ સારા છે, ધ્યાન બહુ જ આપે છે બાળકો ઉપર। એમ બાળકો ઉપર પ્રાઇવેટ શાળામાં જે ભણતરનો ભાર છે જે સરકારી શાળામાં નથી, પ્લસ બીજો સૌથી ભાર જે છે વાલીઓ ઉપર જે ફીઝનો ભાર છે, તો એ અહીંયા નિઃશુલ્ક ભણવાનું થઈ જાય છે। જ્યારે તમે એ જે નિઃશુલ્ક ભણાવો છો એટલે જે તમારી ફીઝ બચે છે એનું તમે બાળકોની અલગ એક્ટિવ ઉપર ધ્યાન આપી શકો છો અથવા તો અલગ એક્સ્ટ્રા ક્લાસ ઉપર તમે ધ્યાન આપી શકો, તો બહુ જ વાલી અને બાળકો બંને ઉપર આનો ફેર પડે છે જે અહીંયા સરકારી શાળામાં ભણાવવાથી। સરકારી શાળાઓની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં અત્યારે સ્માર્ટ અને અત્યાધુનિક શાળાઓ બની રહી છે અને સરકારશ્રીએ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડના દ્વારા પણ ખૂબ જ સારી લેબ અદ્યતન સુવિધાઓ શાળાની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે। સાયન્સ લેબ, મેથ્સ લેબ, ગૂગલ ફ્યુચર ક્લાસરૂમ, સ્માર્ટ લાઇબ્રેરી, રોબોટિક્સ લેબ, જેમાં બાળકો પોતાની રીતે ટેકનોલોજીના માધ્યમથી ઉત્તમ પ્રકારનું શિક્ષણ કાર્ય કરી રહ્યા છે। દરેક ક્લાસરૂમની અંદર સ્માર્ટ બોર્ડ, ડિજિટલ દ્વારા પણ શિક્ષણ કાર્ય થાય છે। બાળકો પણ તેનાથી પ્રવૃત્ત થયેલા જોવા મળે છે। જૂન મહિનાની 7 તારીખથી લઈને ગઈકાલ સુધીનો જે આંકડો અત્યારે અમારી સમક્ષ આવ્યો છે એ બાલવાટિકા અને ધોરણ 1 આ બંનેના એડમિશનની કુલ સંખ્યા જો હું આપને જણાવું તો 30,895 વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી શાળામાં એડમિશન લીધું છે। આ સરકારી શાળામાં જે એક પ્રકારની ટેકનોલોજીયુક્ત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેની સાથે માળખાકીય સુવિધાઓમાં પણ ખૂબ સરસ વધારો થયો છે। અનુપમ શાળા થઈ છે, સ્માર્ટ શાળા થઈ છે, ભિક્ષાવૃત્તિવાળા બાળકો પણ શિક્ષણ લે તેના માટે સિગ્નલ સ્કૂલ થઈ છે। આ બધા જ જે અલગ અલગ પ્રયત્નો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની ટીમે કોર્પોરેશનના માર્ગદર્શનમાં કર્યો છે, તેના માટે મને એવું લાગે છે કે આ વખતના રેકોર્ડ બ્રેક એડમિશન થયા છે।